મારું નામ પરમાર ડીવીએસ છે। હું સાયખાઈ જીઆઈડીસીની મહાદેવ ફાર્મા કંપનીમાં કામ કરું છું। તો અહીં એમ્પ્લોયમાં એઓસીપી ઓપરેટર છું। તો અહીંયા મારી સાથે રાતે એવો બનાવ બનેલો કે અહીંયા ફિટર નાઇટમાં રાખતા નથી। ફિટર છે 3 ફિટર દિવસમાં રાખે છે અને ફિટરનું કામ પણ અમારી પાસે કરાવે છે। પંપ લીકેજ હોવાથી મેં ના પાડી હતી તો પણ મને એમ કીધું કે તારે ફિટરનું કામ કરવું પડશે અને ફિટરનું કામ કરવા જતાં મને જે હથપડા દાઝી ગયેલો છે। આ તમે જોઈ શકો છો કે કેવું દાઝી ગયો છે। આ કંપનીમાં જે કંપનીમાં તમારું જે એક્સિડન્ટ થયું છે, શું તે કંપનીમાં સેફટી નથી આપવામાં આવતી? તો તમે સેફટી બાબતે શું કહેવા માગો છો કંપની વિશે? આ કંપનીમાં કોઈ જાતની સેફટી આપવામાં નથી આવતી। શૂઝ પણ સેફટી શૂઝ નથી આપવામાં આવતા કે ગોગલ્સ પણ નથી આપવામાં આવતા। આ કંપનીમાં કોઈ સેફટી ઓફિસર પણ નથી કે કોઈ જાત સેફટી બાબતે આ કંપની ઝીરો છે। કોઈ જાતની સેફટી છે નથી આ કંપનીમાં। એ કંપનીમાં જે તમારા સાથે એક્સિડન્ટ થયું છે તેના વિશે તમે શું કહેવા માગો છો અને સરકારને શું સંદેશ આપવા માગો છો, જણાવો। હું સરકારશ્રીને કહેવા માગું છું કે આ જે મહાદેવ ફાર્મા કેમ્પ કંપની સાયખાઈ જીઆઈડીસીમાં આવેલી છે, પંકજ પટેલ, KM પટેલ અને નટુ પટેલ રહે અંકલેશ્વર, એમને મિલીભગતથી આ કંપની ચલાવવામાં આવે છે। આ કંપનીમાં મને કોઈ ઓફર લેટર નથી આપવામાં આવ્યો, જોઈનિંગ લેટર નથી આપવામાં આવ્યો કે કન્ફર્મ લેટર પણ નથી આપ્યો મને। વાગરા તાલુકાના પ્રમુખ સાહેબશ્રીને તથા મામલતદાર સાહેબશ્રીને હું રજૂઆત કરું છું કે આ કંપની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે। આ કોની મિલીભગતથી કંપની ચાલે છે? સાયખાઈ જીઆઈડીસીમાં મહાદેવ ફાર્મા જે કંપની છે એ કોની મિલીભગતથી ચાલે છે? ISO સર્ટિફાઈડ છે કે નહીં? મીડિયાના માધ્યમથી લેબર કમિશનર સાહેબશ્રીને, ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરું છું કે જે સાયખાઈ જીઆઈડીસીમાં ચાલતી મહાદેવ ફાર્મા કેમ્પ કંપની, તેના માલિક પંકજ પટેલ, KM પટેલ અને નટુ પટેલ જે આ કંપની ચલાવી રહ્યા છે એ કંપનીને તાળાબંધી થવી જોઈએ। આ માલિકો આગળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ મારી માંગ। જો આવનારા આ 7 દિનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ડીવીએસ પરમાર CMOમાં મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજી કરીશ, જેને નોંધ લેવા વિનંતી। જય હિન્દ, જય ભારત।